વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરવાની છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 334006. આપણે યુનિટ 2ની છેલ્લે વાત કરતા હતા, જેમાં બફર સોલ્યુશન વિશે આપણે જોયું હતું. તો યુનિટ 2માં આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ જોઈ લીધા. આયનાઇઝેશન થિયરી, degree of ionization, factor affecting on degree of ionization, and equilibrium constant of water Kw, and then we have seen pH definition and pH scale and buffer solution. તો આટલા જુદા જુદા ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા, જેમાં પીએચ અને બફર સોલ્યુશનનો જે ક્વેશ્ચન્સ છે એ આમ તો જોવા જઈએ તો સૌથી કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માટે યુનિટ 2 માટે સૌથી અગત્યનો છે. પીએચ છે એ સૌથી વધારે અગત્યનો એટલા માટે છે કે એમના દ્વારા then from the pH we have know about the concentration of solution, and the concentration of solution is defined the electrotype of chemical composition. એટલે કોઈ પણ દ્રાવણની જે ઇલેક્ટ્રિકલ કમ્પોઝિશન છે કોન્સન્ટ્રેશનના આધારે ખબર પડશે, અને ઇલેક્ટ્રિસિટી એમાંથી કેટલા પ્રમાણમાં વહન પામશે અથવા તો વહન થશે, then electricity transformation it's a concentration it's required. તો ક્યાંક ને ક્યાંક એ જે દ્રાવણની કોન્સન્ટ્રેશન છે, સાંદ્રતા છે, એ વિદ્યુત પ્રવાહના વહન માટે પણ એટલી જ જરૂરી છે. તો પીએચ આપણે જોયું, અને પીએચની ઇન્ડસ્ટ્રીને મેન્ટેન કરવા માટે ક્યાંક ને ક્યાંક બફર સોલ્યુશન પણ મહત્વનું છે. ઇન ધ સેન્સ કે પીએચ નો ઉપયોગ કરી અને બફર સોલ્યુશન્સ છે આપણે બનાવીએ છીએ. તો જુદા જુદી તો પીએચ અને બફર સોલ્યુશનની જે જુદી જુદી એપ્લિકેશન ઇમ્પોર્ટન્સ છે એ આજે આપણે આ ક્વેશ્ચન્સમાં જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ સીન ધ ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ. પહેલાં આપણે પીએચનું મહત્વ જોઈશું. Then we have seen application of buffer solution, પીએચની અગત્યતા અને બફર દ્રાવણની ઉપયોગિતા. પીએચ આપણે જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક એમની એપ્લિકેશન હશે, ક્યાંક ને ક્યાંક એમનું મહત્વ હશે, ક્યાંક ને ક્યાંક એમનું ઇમ્પોર્ટન્સ હશે. એટલા માટે આપણે પીએચ છે એ બ્રીફલી છે એ જોઈએ છીએ, એમના બેઝિકથી લઈ અને જોઈએ છીએ. બફર સોલ્યુશન પણ એઝ ઇટ ઇઝ, કારણ કે બફર સોલ્યુશન એ બને છે તો પીએચ સોલ્યુશનમાંથી, એટલે પીએચ છે એ બફર સોલ્યુશનનું બેઝ છે. અને જુદી જુદી બફર સોલ્યુશન, ટાઈપ્સ ઓફ બફર સોલ્યુશન, ડેફિનેશન, મિકેનિઝમ એ આપણે આગળના ક્વેશ્ચન્સમાં જોયું. એમ બફર દ્રાવણની ઉપયોગિતા પણ હશે, કારણ કે ક્યાંક ને ક્યાંક પીએચને મેન્ટેન કરવા માટે બફર સોલ્યુશન્સ છે એ મહત્વનો છે. અને બફર સોલ્યુશન છે એટલા માટે અમુક ટાઈપ ઓફ રિએક્શન છે એ ઇઝીલી મેન્ટેન થાય છે અને રન થાય છે. તો ક્યાંક ને ક્યાંક પીએચની ઉપયોગિતા છે. ઘણા બધા સેક્ટર્સમાં પીએચ છે એ એપ્લિકેબલ છે, એમની અગત્યતા છે. મોસ્ટ ઓફ જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, અથવા તો જેમ કહીએ કે whenever chemical is attached their pH is important. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, પછી એની ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય, એ કાપડ ઇન્ડસ્ટ્રી હોય, એ કાગળ ઇન્ડસ્ટ્રી હોય, એમ મેટલ ઇન્ડસ્ટ્રીઝ હોય, એમ મેટલ પ્યોરિફિકેશન ઇન્ડસ્ટ્રીઝ હોય, એલોઇઝ મેટલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ઇટ્સ ઓટોમોબાઈલ, ઇટ્સ કાર ડેવલપમેન્ટ, ઇટ્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ, વોટ એવર, કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય કે જ્યાં ધાતુ વપરાતી હોય, તો ધાતુમાં કેમિકલ્સ છે, અથવા તો એમ કહીએ કે જ્યાં કેમિકલ્સ યુઝ થતા હોય, એ દરેક ઇન્ડસ્ટ્રીમાં પીએચ છે એ સૌથી વધારે મહત્વની છે. કારણ કે પીએચ છે એ રાસાયણિક પ્રક્રિયાને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવામાં સૌથી વધારે અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો આવું ઇમ્પોર્ટન્સ છે પીએચનું. તો એ પીએચનું ઇમ્પોર્ટન્સ એટલે કે પીએચની અગત્યતા અને બફર દ્રાવણની ઉપયોગિતા એ આપણે આજના ક્વેશ્ચન્સમાં જોવાનું છે. જોઈએ. સૌપ્રથમ આપણે જોશું ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન એગ્રીકલ્ચર ફિલ્ડ બાય નોઈંગ પીએચ ઓફ સોઇલ એન્ડ ક્લે. જમીન અને માટીની ઇન ધ એગ્રીકલ્ચર ફોર મેઝરમેન્ટ ઓફ પીએચ of soil and clay, because of the crops are particularly pH understanding. So it's a major importance in soil and agriculture industry. In biomedical field, it is useful to know the nature of blood and urine. In biomedical, in the hospital, in the research lab, there is a blood and urine, and it's a pH. It's a very important for the
any type of disease or any type of inconvenience in any type of biotic components. In chemical laboratory, to know the solution, it is acidic, basic, or neutral. In the chemical laboratory of this any type of government industries, any type of government bodies, any type of government school, college, any type of private self-finance school, colleges, other laboratories, or any type of industrial laboratory, any type of research analysis laboratory, there is always a chemical laboratory, and the chemical laboratories use this different type of solution, and the solution are acidic, basic, or neutral. For that matter, pH is very important. In electroplating industries, to get smooth and uniform deposits, pH of bath should be maintained. In the electroplating, electrotyping, any type of concept of electrochemistry, whether it's in any type of cell production, any type of half cell production, there is always uniform and smooth pH are very important. In city water supply, the pH of potable water should be maintained near about 7.5 to 8. Any type of pH pH always a neutral compound, but here is the some slightly basic pH of this city water supply. So any type of water supplier, there is always pH maintenance. In the paper and textile industry, pH should be controlled in the process. So we have understand like that any type of industry are in the our industrial area, there is most of paper and textile industries, pH should be controlled in the process, because of the processing to weaving and to production of the paper and textile in the wool, any type of textile material, there is always a pH is a controllable process. There is a pH scale. We all know that the acidic pH scale, the pH scale is the less than pH 7 is the acidic, pH 7 is equal to neutral, and pH greater than 7, it's a base. So here different type of pH materials are given. જુદા જુદા પ્રકારના pH material અહીં આપેલા છે. pH 7 તો બતાવેલું છે પ્યોર વોટર, pH less than 7 6 મિલ્ક, pH 5 black coffee, pH 4 tomato juice, pH 3 apple juice, pH 2 lemon juice, and pH less than 1 is the gastric acid. In this sense, our body acid, in particular cyanide acid. And then we have go through pH greater than 7, pH 8, eggs, pH 8, baking soda, it's pH 9, hand soap, pH 10, ammonia solution, pH 11, bleach solution, pH 12, concentrated solution of alkali means base is pH greater than 13 and 14, sorry, up to 14. પીએચની અગત્યતા. કેમિકલ ઉદ્યોગમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાના નિયંત્રણ માટે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, એ રાસાયણિક પ્રક્રિયાઓ જો કંટ્રોલમાં ન થાય, એટલે કે અમુક વખતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધતો હોય, અમુક વખતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટતો હોય, તો આવી રાસાયણિક પ્રક્રિયાના જે રેટ ઓફ રિએક્શન્સ છે એમાં મોટા પાયે ચેન્જીસ ન થાય, એટલા માટે રાસાયણિક પ્રક્રિયાઓના નિયંત્રણ માટે અથવા અમુક વખતે રાસાયણિક પ્રક્રિયા બંધ કરવી પડતી હોય છે, તો એમના માટે પીએચ છે એ સૌથી વધારે મહત્વનું છે. એટલે રાસાયણિક પ્રક્રિયાઓના નિયંત્રણ માટે પીએચ છે ઉપયોગી છે. ખેતીવાડીમાં જમીનમાં રહેલા એસિડનું પ્રમાણ જાણવા માટે, એટલે કે એગ્રીકલ્ચર જે લેન્ડ છે, જમીન, ખેતીવાડીની જે પણ જમીન છે, એ જમીનમાં જે સોઇલ, જે જમીન છે અને એમની માટી જે છે એમાં કેટલા પ્રમાણમાં કેટલા પ્રમાણમાં એસિડિક છે, બેઝિક છે, એ જાણવા માટે પીએચ છે ઉપયોગી છે. કારણ કે ઘણા બધા પાકો એવા હોય છે કે જે પ્રોપર પીએચ વાળી જમીનમાં જો લેવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન છે એ જાળવી રાખે. અત્યારના સમયમાં વધારે પ્રમાણમાં ફર્ટિલાઇઝર્સ, ખાતરનો ઉપયોગ થવાથી જમીનની જે પીએચ છે એ ડિસ્ટર્બ થઈ ગઈ છે, અને એ ડિસ્ટર્બન્સ પીએચ જે છે એમના લીધે લેન્ડ પોલ્યુશન તો થાય જ છે, પણ આપણું જે પાક ઉત્પાદન છે એમાં 20 થી 30% જેટલો ઘટાડો જોવા મળે છે. તો આ જમીનની પીએચ છે એ મેન્ટેન થાય એટલા માટે પીએચ છે માપવી પડતી હોય છે સમયે સમયે.
દવાઓ બનાવતી ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે મોસ્ટ ઓફ જે કેમિકલ સાથે સંકળાયેલી જે પણ ઇન્ડસ્ટ્રી છે એમાં જે ડ્રગ્સ, જેને આપણે કહીએ ફાર્મા ઇન્ડસ્ટ્રી અથવા તો ડ્રગ્સ પ્રિપરેશન ઇન્ડસ્ટ્રી, તો એ જે દવા બનાવતી જે કંપનીઓ છે ત્યાં પણ દવાઓ બનાવવા માટેના જે સોલ્યુશન્સ છે, એ ચેક કરવા માટેના જે સોલ્યુશન્સ છે એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પીએચ છે મેન્ટેન કરવી પડતી હોય છે, પીએચ છે મેજર કરવી પડતી હોય છે, પીએચ છે કેલ્ક્યુલેટ કરવી પડતી હોય છે. પાણીની પીએચ જાણવા માટે પીવાલાયક પાણી જે હોય છે એ પીવાલાયક પાણીની પીએચ 7 થી 8ની વચ્ચે હોવી જોઈએ. તો આ પીવાલાયક પાણી જે છે અને વાપરવાલાયક પાણીમાં જે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતા જે વોટર છે અને સિવાય ખેતીવાડીઓમાં કે બાગ બગીચાઓમાં પિયત માટે ઉપયોગ થતું જે પણ પાણી છે એ દરેક પાણીની પીએચ છે મેન્ટેન હોવી જોઈએ. તો એ પાણીની પીએચ જાણવા માટે પીએચ ઇન્ડસ્ટ્રી છે પીએચનો ઉપયોગ થતો હોય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગમાં વપરાતા વિદ્યુત વિભાજનના દ્રાવણની ચોક્કસ પીએચ જાળવવા માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇલેક્ટ્રોટાઇપિંગ, ઇલેક્ટ્રો લાઇસિસ આવી જુદી જુદી જે પ્રક્રિયાઓ થાય છે એ આપણે આ જ યુનિટમાં આગળના પોર્શન્સમાં જે ભણવાના છીએ. તો ત્યાં વપરાતા જે વિદ્યુત વિભાજ્ય છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન્સ છે, જે આપણે યુનિટ 2ના પહેલા લેક્ચર્સમાં જોયું કે ડિફરન્ટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન્સ, એમાં વીક એસિડ, વીક બેઝ, વીક ઇલેક્ટ્રોલાઇટ્સ હશે, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ હશે. તો એમની જે પીએચ છે એ પ્રોપર મેન્ટેન હોવી જોઈએ. તો ઇલેક્ટ્રોટાઇપિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇલેક્ટ્રોલાઇસિસની જુદી જુદી પ્રોસેસમાં આપણે એ કેમિકલનો યુઝ કરી શકીએ. શૈક્ષણિક સંસ્થાઓમાં કેમેસ્ટ્રીની પ્રયોગશાળામાં એસિડ બેઝ અનુમાપનમાં સૂચકની પસંદગી કરવા માટે, એટલે જે રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા છે, ઇન પર્ટિક્યુલર જે શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં આઈ થિંક સ્ટાન્ડર્ડ 8થી કોલેજ લેવલ સુધીના માસ્ટર્સ પીએચડી સુધીના જે પણ રસાયણશાસ્ત્રની પ્રયોગશાળાઓ છે ત્યાં એસિડ બેઝ જે ટાઇટ્રેશન પ્રોસેસ છે એ આપણે જો રેગ્યુલર કોલેજ ચાલુ હશે તો આપણે થશે ત્યારે આપણે એ પ્રેક્ટિકલ જોશું એસિડ બેઝ ટાઇટ્રેશન. તો ત્યાં જુદા જુદા ઇન્ડિકેટર્સ યુઝ થતા હોય છે, જુદા જુદા સૂચકો યુઝ થતા હોય છે. તો આ સૂચકોની પસંદગી કરવા માટે પણ પીએચ છે મહત્વનું છે. હોસ્પિટલમાં પેશાબ તેમજ લોહીમાં એસિડ કે બેઝનું પ્રમાણ જાણવા માટે પણ પીએચ છે યુઝ થાય છે. જે પણ બાયોમેડિકલ લેબોરેટરીઝ છે, જે પણ આવેલી છે, તો ત્યાં સજીવોના પેશાબ અને લોહી છે એમની પીએચ છે એ જાળવવી, એ મેન્ટેન હોવી જોઈએ. તો એમાં જો કોઈ પણ પ્રકારના ફેરફાર થશે તો શરીરમાં રોગો ઉત્પન્ન થશે. તો એ જાણવા માટે પણ પીએચ છે ઉપયોગી છે. તો સોઇલ પીએચ અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે સોઇલ પીએચ અને પ્લાન્ટ ગ્રોથ છે. તો ગ્રેટર દેન 8.3 ટુ આલ્કલી ફોર મોસ્ટ પ્લાન્ટ્સ. 8.3 કરતાં જો વધારે પીએચ હોય એ દરેક પ્લાન્ટ જે છે, વનસ્પતિ છે, એમના માટે ટુ મચ આલ્કલી છે, એટલે વધારે બેઝિક છે. 7.5 iron availability becomes a problem on alkali soils. એટલે જે તે પ્લાન્ટ છે એમના માટે ક્યાંક ને ક્યાંક આયોન્સની મહત્વ હોય છે. આયન્સ ઇન ધ સેન્સ ફેરસની ઇમ્પોર્ટન્સ હોય છે. પણ જો આલ્કલી સોલ્ટ હશે તો આયન અવેલેબિલિટી છે એ જનરેટ થશે. 7.2, 7.0, 6.8, 6.2, 6.8 to 7.2 near neutrals, 6.0 to 7.5 acceptable for the most plant. એટલે પીએચ 6 to 7.5 હશે એ દરેક પ્રકારની વનસ્પતિ માટે એક્સેપ્ટેબલ છે. પીએચ 5.5 રિડ્યુસ સોઇલ માઇક્રોબિયલ એક્ટિવિટી. એટલે જો પીએચ 5.5 હશે તો એ માઇક્રોબિયલ એક્ટિવિટી છે એ રિડ્યુસ કરશે. એટલે જે તે જમીનની અંદર રહેલા જે માઇક્રોબાયોલોજીકલ બેક્ટેરિયા આવેલા હશે એમની એક્ટિવિટીને રિડ્યુસ કરશે, કે જેથી જમીનમાંથી સજીવોને મળતા જે મિનરલ્સ છે, જે પાણીના જે સોર્સ છે, જે ફર્ટિલાઇઝર્સ છે એ યોગ્ય પ્રમાણમાં મળશે નહીં. લેસ ધેન 4.6 ટુ એસિડિક ફોર મોસ્ટ પ્લાન્ટ. એટલે જો પીએચ 4.6થી ઓછી હશે તો દરેક પ્લાન્ટ માટે એસિડિક થઈ જશે. અને એસિડિક અને આલ્કલી જે નેચર હશે એવી જગ્યાએ કોઈ પણ પ્રકારના પ્લાન્ટનો ગ્રોથ પ્રોપરલી થશે નહીં અને જે ક્રોપ છે એ ક્રોપ્સમાં ઘટાડો જોવા મળશે. સાયમલ્ટેનિયસલી એક બાજુમાં જે છે એ બતાવેલું છે એ આઈ થિંક આપણે એ સ્કેલ છે એ જોઈ ગયા છીએ, ન્યુટ્રલ, એસિડિક અને મોર બેઝિક. મેથડ ઓફ પીએચ મેઝરમેન્ટ.
For measuring of pH of solution should be kept or whether the solution is acidic, alkaline in various fields. The following three methods are known for the measuring pH: a pH meter, pH paper, and universal indicators method. સ્ટુડન્ટ ક્યારેક અમુક સમયે 2 માર્કના પ્રશ્નમાં પીએચ મેઝરમેન્ટ એટલે કે પીએચ માપવાની પદ્ધતિઓના નામ પૂછે છે. ખાલી 3 જ નામ છે એ હોય છે આ મેથડમાં. તો ખાસ 2 માર્કની મેથડ જે છે એમાં ખાસ એ જોજો કે 2 માર્કની મેથડમાં તમારે આ લખવાનું હોય છે કે પીએચ મીટર, પીએચ પેપર અને યુનિવર્સલ ઇન્ડિકેટિવ મેથડ. એટલે ખાસ 2 માર્કના પ્રશ્નમાં જ્યારે પીએચ મેઝરમેન્ટ, પીએચ માપવાની પદ્ધતિઓ પૂછે તો આ 3 પદ્ધતિઓ લખવાની છે. પીએચ માપવાની પદ્ધતિઓ. આમ વિવિધ ક્ષેત્રોમાં નીચેની રીતે વડે દ્રાવણની પીએચ માપવામાં આવે છે અને પીએચ માપ્યા પછી દ્રાવણની પીએચ કેટલી રાખવી અથવા તો દ્રાવણ એસિડિક કે આલ્કલાઇન વગેરે જાણી શકાય છે. પીએચ માપવા માટેની નીચેની 3 પદ્ધતિઓ જાણીતી છે: પીએચ મીટર, પીએચ પેપર અને રંગમિતિ પદ્ધતિ, યુનિવર્સલ સૂચક પદ્ધતિ. તો પીએચ મીટર કંઈક આવું હોય છે. બંને પ્રકારના પીએચ મીટર છે. ફર્સ્ટ વન અને સેકન્ડ વન. બીજું છે એકદમ ડિજિટલ છે. પહેલું છે એ સામાન્ય રીતે લેબોરેટરીઝમાં યુઝ થાય છે અને બીજું પણ લેબોરેટરીઝમાં જ યુઝ થાય છે પણ એડવાન્સ પીએચ મીટર છે કે જેમાં દ્રાવણમાં કેટલા પ્રમાણમાં H3O+ આયન અવેલેબલ છે એમને ડિજિટલી એ આપણને કેલ્ક્યુલેટ કરે છે અને ડિજિટલી આપણને ડિસ્પ્લે કરે છે. કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેટિવ મેથડ આપણે યુઝ કરવી પડતી નથી. સિમ્પલી જે ઇલેક્ટ્રોડ સાઈડમાં બતાવેલો છે, ઇલેક્ટ્રોડને આપણે સોલ્યુશનમાં મૂકી દઈએ તો સોલ્યુશનમાં રહેલા જે H3O+ આયન કે OH- આયનના બેઝને લઈ અને આપણને એ ડિજિટલી આપણને બતાવી દે છે. 6.2 છે, 7.9 છે, 8.11 છે, વોટએવર કંઈ પણ જે આંકડો છે એમને એ કેલ્ક્યુલેટ અંદર મીટર છે એ મીટર H3O+ આયનની કોન્સન્ટ્રેશનને કેલ્ક્યુલેટ કરશે અને સીધી આપણને પીએચ છે એ ડિસ્પ્લે કરશે. તો આ પીએચ મીટર છે. બંને પ્રકારના પીએચ મીટર છે. એસિડ બેઝ ડિટેક્શન થ્રુ લિટમસ પેપર, બ્લુ એન્ડ રેડ, યુનિવર્સલ પીએચ પેપર. તો ઘણા બધા પ્રકારના પેપર છે એ યુનિવર્સલ પેપર છે એ જોવા મળે છે, જેમાં લિટમસ પેપર છે એનું તમે નામ સાંભળેલું હશે, બ્લુ લિટમસ પેપર એન્ડ રેડ લિટમસ પેપર. ઇફ ધ બ્લુ લિટમસ પેપર, રેડ લિટમસ પેપર, યુનિવર્સલ પીએચ પેપર. જો બ્લુ લિટમસ પેપર છે એસિડ કન્વર્ટ બ્લુ લિટમસ પેપર ઇન્ટુ રેડ. તો આપણે જૂની આઈ થિંક તમે સ્ટાન્ડર્ડ 8, 9 કે 10થમાં તમે જોયું હશે જે લિટમસ પેપર છે એ લિટમસ પેપરની આધારે આપણે ખબર પડશે કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે. લિટમસ પેપરથી આપણે પ્યોરલી નહીં ખબર પડે કે કેટલી એસિડિક છે, કેટલું બેઝ છે. પીએચ મીટરથી આપણે ખબર પડી જાય છે એસિડિક છે પણ કેટલું પીએચ કેટલી છે એમની, તો કે 5 છે. એસિડિક બેઝિક છે પણ પીએચ કેટલી છે આપણને 8 છે એમ ખબર પડશે. જ્યારે લિટમસ પેપરથી આપણે ખબર પડશે કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક. તો એસિડિક સોલ્યુશન હશે તો એ બ્લુ લિટમસ પેપરને લેડમાં કન્વર્ટ કરશે, રેડ લિટમસ પેપરમાં કન્વર્ટ કરશે. અને બેઝિક સોલ્યુશન હશે તો બેઝ કન્વર્ટ રેડ લિટમસ પેપર ટુ બ્લુ. તો લાલ લિટમસ પેપર ભૂરું બને તો દ્રાવણ બેઝિક છે. ભૂરું લિટમસ પેપર લાલ બને તો દ્રાવણ છે એસિડિક છે એવું આપણે કહીએ છીએ. લાભુ બે. એમના બાજુમાં યુનિવર્સલ પીએચ પેપર આપેલું છે. સોલ્યુશન ચેન્જ કલર ઓફ પીએચ પેપર એકોર્ડિંગ ટુ ધીટ્સ પીએચ. એટલે કે જો કોઈ પણ દ્રાવણ છે એમાં યુનિવર્સલ પીએચ પેપર છે એ ડીપ કરવામાં આવે અને પછી જોવામાં આવે તો ખબર પડે કે એમના કલરના આધારે ખબર પડે કે જો અહીંયા વાયોલેટ જેવો કલર જો જનરેટ થતો હોય તો આપેલું દ્રાવણ છે એ આલ્કલાઇન હશે, બેઝિક હશે. જો એ રેડિશ કલર જનરેટ કરે તો આપેલું દ્રાવણ છે એ કેવું હશે, એસિડિક હશે. તો પીએચ પેપરમાં પર્ટિક્યુલર રેડ લિટમસ પેપર, બ્લુ લિટમસ પેપર છે યુઝ થાય છે. એમના પછી યુનિવર્સલ પેપર યુઝ થાય છે કંઈક આવું કે જો પીએચ આપનું સોલ્યુશન કલર ચેન્જીસ બતાવે કંઈક આવો, તો જો એકદમ રેડિશ ઓરેન્જ, યલોઇશ, દેન ગ્રીનિશ ટુ વાયોલેટ તરફ જાય તો આપણને ખબર પડે કે એસિડથી બેઝ તરફ જાય છે. રેડ એકદમ લાલ કલર હોય તો દ્રાવણ છે એસિડિક હશે. એકદમ બ્લુઇશ વ્હાઇટ કલર હશે તો આપણને ખબર પડે કે દ્રાવણ બેઝિક હશે. યુનિવર્સલ ઇન્ડિકેટર પીએચ કલર ચાર્ટ કંઈક આવો છે. એપ્લિકેશન ઓફ બફર સોલ્યુશન. સેકન્ડ પોર્શન આ લેક્ચર્સનું
એ છે એપ્લિકેશન ઓફ બફર સોલ્યુશન, એટલે કે બફર દ્રાવણની ઉપયોગિતા. Plants and animals are well supplied by nature with a buffer solution and are thus protected against sharp change in pH resulting from the addition of small amount of acid or alkali. If mixed to biological system, the living organism would have killed instantly. If the change of the pH in the blood or in the body's blood, then if it change in various type of pH, because of the pH is the maintain of the any type of blood. If they change in drastically change in blood pH, so it's sometimes it's a major problem of any type of biological plants or biological animals, and it's have killed too instantly. The blood contains NaHCO3, sodium bicarbonate, and H2CO3, carbonic acid buffer to maintain its pH about 7.35. A change of only little units in the pH of blood is like to prove fatal. Because of the pH is a buffer solution, for here we saw that a pH is a buffer solution. It's contain sodium bicarbonate and carbonic acid. If there are any changes of unit like 7.35 plus or minus 0.02, it gives major problem to any type of animal, any type of plant. So it's a major, it's like to prove a fatal, it's displayed like that. So a change of any little units in the pH of blood is likely to prove to the fatal. The buffer are also important to mainly industries process where the pH must be deviate very much from an optimum value. In textile industry, dyeing industry, leather industry, and in the production of vapor, sugar, etc., and even in electroplating, buffers are used to maintain optimum value of pH. Because of the pH is the most uh, importance in the any type of chemical industry, are there also importance of buffer solution, because of the buffer solution is the contain of the settled pH. It means it's a buffer solution, so it's also importance to many industries because of the uh, optimum value of the solution. For maintain this optimum value of the solution, there is the use of buffer solution. Severally synthetic process and processed food must be prepared in the buffered form so that they can be eaten and digest in our body without undue change in pH. If the processed food also contain buffered form, because of they can be eaten and digest in our body. In laboratory, the use of buffer solution is made to keep pH constant in studying the rate of the chemical reaction, in the removal of phosphate in qualitative analysis, and for the works. In the estimation of the hardness of water by ADTA method, sodium chloride and sodium hydroxide buffer is added. For the calculating or estimation of the hardness of the water by the EDTA method, there is a use of buffer solution like sodium chloride and sodium hydroxide. બફર દ્રાવણની ઉપયોગિતા ગુજરાતીમાં. બફર દ્રાવણો વિશ્લેષિક રસાયણ, જીવરસાયણ અને આથવણ પ્રક્રિયાઓમાં પીએચના નિયંત્રણ માટે ઉપયોગી છે. ઈડીટીએ પદ્ધતિ વડે પાણીમાં રહેલા કેલ્શિયમ પ્લસ અને મેગ્નેશિયમ +2 આયનોની સખ્તાઈ માપન માટે NH4OH અને NH4Clનું બફર દ્રાવણ વપરાય છે. રુધિરનો પીએચ 7.35 જેટલું નિયંત્રિત રહેવો જોઈએ. રુધિરમાં કાર્બોનિક એસિડ તથા સોડિયમ બાયકાર્બોનેટનું ચોક્કસ પ્રમાણ આવેલું હોય છે અને તેના વડે બનતું બફર રુધિરનું પીએચ જાળવી રાખે છે. જીવન ટકાવી રાખવા માટે રુધિરના પીએચનું નિયંત્રણ જરૂરી છે. તો ક્યારેક ક્યારેક 2 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાય છે કે રુધિર એ બફર સોલ્યુશન છે, સમજાવો. Because of this portion we have write down like that. Blood contain sodium bicarbonate and carbonic acid and it's a buffer solution, so it's called
બ્લડ ઇઝ અ બફર સોલ્યુશન. તો અને એમનું જે પીએચ છે એન્ડ ઇટ્સ પીએચ ઇઝ મેન્ટેન 7.35 and any type of acid or basic content we have had, but there is a no drastically change in blood, so it's called we said like that blood is a buffer solution. એટલે કે બફરની બ્લડની રુધિરની જે પીએચ છે, લોહીની જે પીએચ છે એ 7.35 છે, એ ફિક્સ હોય છે. અને એમનું જે કન્ટેન્ટ છે સોડિયમ બાયકાર્બોનેટ અને કાર્બોનિક એસિડનું બનેલું હોય છે. અને આપણે કોઈ પણ પ્રકારનું થોડા પ્રમાણમાં એસિડ કે થોડા પ્રમાણમાં બેઝ, લીંબુ કે સોડા ખાતા હોઈએ તો પણ આપણા બ્લડની પીએચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આથી એમ કહી શકીએ કે રુધિર છે એ બફર દ્રાવણ છે. હવે આમાં જો મોટા પાયે ફેરફાર થાય એટલે કે 7.35 ± 0.02 લઈએ તો પણ ક્યાંક ને ક્યાંક એ પીએચ એટલો બધો ડ્રાસ્ટિકલી રુધિરના પીએચનો ચેન્જ છે કે જેથી માણસના શરીરમાં જુદા જુદા પ્રકારના રોગો જોવા મળે. કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, રંગકામ કરતી વખતે, દવાઓની બનાવટમાં, ચામડા કમાવાની પ્રક્રિયા દરમિયાન પીએચ મૂલ્ય જાળવવું જરૂરી છે. ત્યાં બફર દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં, જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક પીએચ છે મેન્ટેન કરવો પડતો હોય છે. તો આ પીએચ મેન્ટેન કરવા માટે બફર દ્રાવણ યુઝ થતા હોય છે. રંગમિતીય પદ્ધતિથી દ્રાવણની પીએચ માપવા વપરાતા સૂચકમાં બફર દ્રાવણો વપરાય છે. ગુણદર્શક પૃથ્થકરણ દરમિયાન મિશ્રણમાં રહેલા ફોસ્ફેટ મૂલકને દૂર કરવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડ બફર દ્રાવણ વપરાય છે. સો ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્સ ઓફ એપ્લિકેશન ઓફ બફર સોલ્યુશન. આ હતી બફર દ્રાવણની ઉપયોગિતા. તો મિત્રો, સ્ટુડન્ટ્સ, આજે આપણે આ લેક્ચર્સમાં પીએચની અગત્યતા, પીએચ માપવાની પદ્ધતિ અને બફર દ્રાવણની ઉપયોગિતા છે એ જોયું. ઇન ધીસ lectures we have learned importance of pH, measurement of pH method for measurement of pH and importance application of the buffer solution. તો કંઈ પણ ક્વેશ્ચન હોય આ પ્રશ્નમાં તો તમે યુટ્યુબ કોમેન્ટ બોક્સમાં, if you have any question then write down a question in YouTube comment box. I have to resolve it in 5 minutes, and if you have any further query then you to ask me freely. કંઈ પણ ક્વેશ્ચન હોય તો બિંદાસ છે પૂછી શકશો. સો નવા ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ. ત્યાં સુધી આવજો.